હું જુનાગઢથી આવેલો છું, માળિયા હાટીનાથી. હવે અહીંયા આવ્યા પછી મને ઘણું જાણવા મળ્યું કે ડેરી પ્રોડક્ટ્સમાં એટલી બધી વસ્તુમાં ફેરફાર આવે. અમે અત્યારે કરીએ જ છીએ બધું ડેરીનું. દૂધ બનાવે, છાશ, દહીં, દૂધ બધું બનાવે, મઠ્ઠો, શ્રીખંડ. પણ એમાં આપણી જેટલી ભૂલ થતી હતી આપણે ખબર નહોતી. હવે આપણે અહીંયા આવ્યા પછી જાજુ જાણવા મળ્યું આપણે કે આપણી એટલી ભૂલ થતી હતી એને આપણે બધું ફેરફાર કરવો જોઈએ. બરાબર. અત્યારના લેવલ ઉપર આપણે બધું હાલવું હોય તો વ્યવસ્થિત હાલીએ તો જ આપણું હાલે. એટલે મારું કહેવાનું એવું છે કે ટેકનોલોજ ભાઈ મુકેશ સર છે, ભરત સર છે, બધા એને લઈને આપણે અહીંયા આપણે આવવું જોઈએ. બધા એને જેટલા આવવા માંગતા હોય ને બધું શીખવું જોઈએ. 3 દિવસની આ ટ્રેનિંગમાં આપણે શું શું પ્રોડક્ટ શીખ્યા છે, સ્ટેપ વાઇઝ ડે 1, ડે 2, આજે આપણો 3rd ડે છે, એ પણ આપણે જાણવા માંગીએ છીએ. 3 દિવસની ટ્રેનિંગમાં મેં બધું શીખ્યું. દૂધ, દહીં, છાશ, ઘી, મઠ્ઠો, શ્રીખંડ, પનીર વગેરે મેં શીખ્યું. એમાં બહુ જાણવા મળ્યું મને. જે લોકો આવવા માંગે છે, શું મેસેજ એક રહેવાનું છે આપના તરફથી એની માટે? અહીંયા આવવા માટે તો બહુ સારું છે ને ગમે એ ધંધા કરતા હોય જૂના, આપણે જૂની થઈ રહી તે હાલે તો અત્યારે હાલે નહીં. અત્યારે નવી ટેકનોલોજીમાં આપણે આગળ વધવું પડે, નકર આપણો ધંધો થફ થઈ જાય ને પછી પાછળ રહી જાય આપણે. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારી તરફથી. મુકેશ સર, બધાય સર, ટેકનોલોજી ગ્રુપ તરફથી થેન્ક યુ. થેન્ક યુ.